સવારે 9 વાગે જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ। ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ અને વોટ્સએપ પર વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ। ગુજકેટની પરીક્ષાનું પરિણામ થશે જાહેર। ચોથા તબક્કા માટે ભાજપના દિગ્ગજો કરશે પ્રચાર। જેપી નડ્ડાની ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ અને ફતેપુરમાં રેલી, તો અમિત શાહ તેલંગાણામાં સંભાળશે પાર્ટીની કમાન। પ્રચાર મેદાનમાં અન્ય પક્ષોએ પણ લગાવી તાકાત। તેલંગાણાના મેડક અને મલકાજગીરીમાં રાહુલ ગાંધી ગજવશે જાહેર સભા, તો માયાવતી કન્નૌજ અને અખિલેશ યાદવ લખીમપુર ખીરીમાં ભરશે હુંકાર। રાષ્ટ્રપતિ ભવનમાં આજે યોજાશે પદ્મ પુરસ્કાર સમારોહ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મહાનુભાવોને એનાયત કરાશે પુરસ્કાર। સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરીને મળશે પદ્મ પુરસ્કાર। ભારત પ્રવાસે પહોંચ્યા માલદીવના વિદેશ મંત્રી મૂસા જમીર। ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત। દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર થશે વાતચીત। જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીનું કર્યું એન્કાઉન્ટર। અન્ય આતંકવાદીઓને શોધવા સર્ચ ઓપરેશન યથાવત। સોમવારથી ચાલતી અથડામણમાં અત્યાર સુધી 3 આતંકી ઠાર। હજ યાત્રા માટે હજ યાત્રીઓનો પહેલો જથ્થો થયો રવાના। 285 યાત્રીએ નવી દિલ્હીથી મદીના માટે ભરી ઉડાન। આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો। ગઈકાલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું।